સમાચાર અમદાવાદથી અમદાવાદની અમરદીપ હોસ્પિટલ વિવાદમાં આવી છે। અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના નવજાત બાળકનું મોત થયું છે, જેને લઈને પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે। ભાવનગરથી બાળકના ઓપરેશન માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો, પરંતુ ઓપરેશન સફળ થયા બાદ અચાનક બાળકનું હૃદય બંધ પડતા તેનું મોત નીપજ્યું। બાળક ગુરુવાર સાંજે એટલે 29મી તારીખે લઈને આવ્યા સાંજે। પછી તાત્કાલિક અમે સીટી સ્કેન ને બધું કરાવીને તપાસ કરી કે ભાઈ લીવરમાં ગાંઠ છે ને ખાસી મોટી છે, ઓપરેશન કરવું પડશે। બીજે દિવસ 11:30 વાગે નક્કી કરવામાં આવ્યું કે ઓપરેશન કરવું। ઓપરેશન કરતા પહેલા 1 કલાક સુધી એ લોકોને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ જોખમી ઓપરેશન છે, પેશન્ટ ટેબલ ઉપર બી ખલાસ થઈ શકે અને આવડા મોટા જોખમી ઓપરેશનમાં કોઈ બી થઈ શકે। એ તમારી અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું સારવાર દરમિયાન મોત થવાની ઘટના છે તે સામે આવી છે, જેને પગલે પરિવાર છે તે આક્ષેપ કરી રહ્યા છે કે ડોક્ટરની બેદરકારીને કારણે આ બાળકનું છે તે મોત નીપજ્યું છે। આપણી સાથે પરિવાર છે તેમની સાથે વાત કરશું। શું નામ છે ને ક્યાંથી આપ સારવાર માટે? મારું નામ છે રોહિત તલેજા મનસુખભાઈ। હું ભાવનગરથી આવેલો છું અમરદીપ હોસ્પિટલમાં। મારું બાળક 11 દિવસનું હતું, એને ગાંઠ હતી। એમાં મને એમ કીધું હતું કે ઓપરેશનમાં તમારે થોડોક રિસ્ક છે। મારી સિગ્નેચર લીધી હતી, એ બી મેં આપી હતી, મારા વાઈફને બી લીધી, એ બી મેં આપી હતી। એના પછી ઓપરેશન સક્સેસ વયું ગયું। એના પછી 24 કલાક થઈ ગયા, બાળકે ધાવણ ધાવી લીધું, ઓકે હતું, 100% રિકવરી આવી ગઈ। ને બપોરે થોડીક તકલીફ થઈ હતી, એમાં બી અમને જાણ નહોતી કરવામાં આવી। અમે અહીંયા નીચે જ બેઠા હતા બાકડે, સાહેબે કોઈ બી જાણ ના કરી। અમને કોઈક ઉપરથી દર્દી આવીને એમ કહી ગયું કે તમારું બાળકને છે ને કાંઈક થઈ ગયું છે, એટલે અમે જલ્દીથી ઉપર ગયા। એના પછી બાળકની રિકવરી આવી ગઈ। એના પછી રાત્રે છે ને અમે બહાર જ બેઠા હતા। સાહેબ એક તો અમારા સીસીટીવી ફૂટેજમાં ચેક કરી આવ્યા। સાહેબ એક તો બાળકની તબિયત બગડી ગયેલી, એના પછી અડધો કલાક દવાખાને લેટ પહોંચ્યા છે। એ સાહેબ ડોક્ટર સાહેબની બેદરકારી છે અને એનું નર્સિંગ સ્ટાફ સંભાળે। નર્સિંગ સ્ટાફને તો કાંઈ આમાં ખબર ના પડે આવી રીતના। અને અમે પહોંચ્યા અને મને બહાર આવ્યા કે તબિયત બરાબર છે, અને 10 મિનિટ પછી અંદર જઈને પાછા બહાર આવ્યા કે તમારા બાળકની ડેથ થઈ ગઈ છે, સમજ્યા? અને હા, પોલીસ તો એક કલાક રહીને આવી હતી। એમાં બી પોલીસ એમ કહેતા હતા કે તમે પીએફ કરાવો, એના પછી જ તમારો અમે એફઆઈઆર લેશું, ત્યાં સુધી અમે કાંઈ કરી નહીં શકશું। અમે કીધું મારું 11 વર્ષનું બાળક છે, તમે રિક્વેસ્ટ કરો કે મારે 11 દિવસનું તમે રિક્વેસ્ટ કરું છું કે તમે છે ને મારી એફઆઈઆર લો। નહીં, પોલીસ કોઈ સંજોગે માનવા તૈયાર જ નથી ને મને ન્યાય આપો। હું પબ્લિકને એમ જ કહેવા માંગુ છું ને આ હોસ્પિટલમાં પોતાના બાળકને કોઈ લાવે નહીં। બાળકની માતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। બેન, 11 દિવસનું બાળક જતું રહ્યું છે, ખાસ તો દુઃખ અત્યારે હોય તો આખો મામલો શું બન્યો? બાળક બરોબર જ હતું, એને પેટમાં ગાંઠ હતી, પણ બહારથી હરફળ કરતું હતું બરોબર, એને કાંઈ વાંધો હતો જ નહીં। પણ સડનલી એનું ઓપરેશન થયું ને તો થોડીક બીક આપી હતી અમને, પણ ઓપરેશન સક્સેસ વહી ગયું। 24 અવર્સ થઈ ગયા, રિકવરી આવી ગઈ। પછી સડનલી બીજા દિવસે બપોરે છે ને એ શ્વાસ લેવામાં એને તકલીફ થઈ। ત્યારે બી અમે નીચે બેઠા હતા તો અમને કોઈ કીધું નહીં કે બાળકને આવી રીતે છે। અમે જાતે ગયા ઉપર જોવા માટે। પછી સાંજે અમને એમ કીધું કે તમે વયા જાઓ, તમારે જરૂર નથી। તોય તે મારા હસબન્ડ અને બીજા બધા જે જેન્ટ્સ હતા એ દવાખાનાની બહાર જ બેઠા હતા। ત્યારે પછી ડૉક્ટરનો પહેલા નર્સનો ફોન આવ્યો કે બાળકનું બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે। પછી ડૉક્ટરનો ફોન આવ્યો કે હાર્ટ ફેલ થઈ ગયું છે। એની પહેલા 1-1.5 કલાક પહેલા મારા હસબન્ડે ફોન બી કર્યો હતો કે કંઈ છે તો અમે આટો મારી જઈએ, નહીંતર અમે નીચે જ બેઠા છીએ। ત્યારે ડૉક્ટરે એમ કીધું કે ના કંઈ વાંધો નથી, અને સડનલી ફોન કરીને એમ કે ડેથ થઈ ગઈ છે। તો કોઈ એક્સેપ્ટ ન કરી શકે ને આવી રીતે। અને આટલું મોટું ઓપરેશન થયું હોય તો નર્સને એ લોકોથી તો આટલું હેન્ડલ થાય નહીં, તો ડૉક્ટરે ટાઈમે આવવું જોઈએ ને। આટલા બધા પૈસા ભર્યા હોય તો ડૉક્ટર ટાઈમે આવે એટલી તો આશા રાખી શકીએ ને અમે, પણ ડૉક્ટર અડધી કલાક લેટ આવ્યા। ત્યાં સુધી પછી આવીને સીધું એમ કે એની ડેથ થઈ ગઈ છે, તો કોઈ એક્સેપ્ટ ન કરી શકે એ રીતે। માંગ મારી કાંઈ નથી, અમારું બાળક ગયું છે પણ બીજા કોઈનું ન જાય ને એ માટે આ હોસ્પિટલમાં કોઈ ન આવે। અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે। મહત્વનું છે કે પરિવાર સ્પષ્ટપણે કહી રહ્યું છે કે સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડોક્ટર બેદરકારી દર્શાવી રહ્યા છે। અડધી કલાક ક્રિટિકલ સિચ્યુએશન હોવા છતાં પણ અડધી કલાક લેટ આવતા ક્યાંક ને ક્યાંક તેના બાળકનું મોત થયું હોવાનું પણ હાલ પરિવાર છે તે આક્ષેપો કરી રહ્યા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।